નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ચૂંટણીઓને ભારતે પર્વોની જેમ ઉજવ્યું છે। હોળી દિવાળીના તહેવારોની જેમ રાષ્ટ્રીય પર્વ આ ચૂંટણીને પણ માની બેઠા હતા। ઢોલ નગારા સાથે ગુલાલ ઉડતું હતું અને આવા માહોલમાં ચૂંટણીઓ યોજાતી હતી। આ ચૂંટણીને લોકશાહીનું મહાપર્વ એટલા માટે કહેવાય છે કે મતદાતાને એ મોકો મળે છે કે તે પોતાનો નેતા ચૂંટે છે, જે નેતા તેના માટે નીતિઓ બનાવે છે અને આ દેશનું સંચાલન કરે છે। આપણા દેશમાં જ્યારે સૌથી પહેલાં લોકસભાની ચૂંટણી થઈ હતી ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હતું। આ દેશમાં મતદારો મતદાન કરવા માટે જાગૃત પણ છે, ઉત્સાહી પણ છે, પરંતુ આ વખતની જે ચૂંટણી છે આ ચૂંટણી ખૂબ જ નીરસ દેખાઈ રહી છે। વાત વડોદરાની કરીએ કે પછી સમગ્ર દેશની, કાલે જ્યારે પહેલા તબક્કાનું મતદાન થયું અને મતદાન પૂર્ણ થયા બાદ જે રીતેના આંકડા આવ્યા છે આ આંકડા જ આ નીરસતા બતાવી રહ્યા છે। ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય કે પછી રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ હોય, 50%થી પણ ઓછું જ્યારે મતદાન નોંધાતું હોય ત્યારે આ ખૂબ જ ચિંતાનો વિષય છે આ જાગૃત લોકશાહી માટે કે મતદારો આટલા નીરસ કેમ છે। મતદારો તો નીરસ છે જ, પોલિટિકલ પાર્ટીઓનો જે પ્રચાર છે તે પણ ખૂબ જ નીરસ થઈ ગયો છે। પહેલેની ચૂંટણીઓમાં સભાઓ થતી હતી, ઓટો રિક્ષા પર લાઉડ સ્પીકર વગાડીને પ્રચાર થતો હતો, પરંતુ હવે સમગ્ર પ્રચાર હાઈટેક થઈ ગયો છે, સોશિયલ મીડિયાના મારફતે થઈ ગયો છે, સીધા જ લોકોના મોબાઈલ સુધી નેતાઓ પહોંચી ગયા છે। એનું જ પરિણામ છે કે હવે બહાર ખૂબ જ નીરસતા દેખાય છે। આ પ્રચારમાં જ નીરસતા છે કે પછી નેતાઓ પ્રત્યે મતદારોમાં પણ નીરસતા આવી ગઈ છે। એક વાત તો ખૂબ જ સ્પષ્ટ છે કે હવે મતદાતાઓ આ વાત તો માની જ ગયા છે કે અમારા વોટથી સરકારો બનતી કે પછી પડતી નથી। મતદારોના પહેલાં જ પોલિટિકલ પાર્ટીઓએ આ લોકશાહી પર જે રીતેનો કબજો કર્યો છે, એક વાત સ્પષ્ટ છે કે નેતાઓ નક્કી થઈ ગયા છે કોણ જીતશે અને કોણ હારશે। તેથી હવે મતદાતાઓ પણ પોતાનો મતનો મૂલ્ય જાણે કે ભૂલી ગયા છે। તેમને પણ એવો અહેસાસ થઈ ગયો છે કે અમારા એક વોટથી શું થશે। તેથી જ આ નિરાશા મતદાતાઓમાં પણ જોવાઈ રહી છે। જે મતદાતાને એવું લાગે છે કે અમારે આ પાર્ટીને મત આપવો છે અને એ પાર્ટી જીતી રહી છે તો એ મતદાતામાં થોડો ઘણો ઉત્સાહ દેખાય છે, પરંતુ એક મતદાતા એવો છે કે એના વોટ આપ્યા બાદ પણ જો એનો કેન્ડિડેટ નહીં જીતે તો એ નીરસ થઈ જાય છે। એવું જ કઈ પરિસ્થિતિ જીતવાવાળા મતદાતાઓ પર બી થાય છે કે જે મતદાતાને લાગે કે આ ઉમેદવાર તો જીતી જ જશે તો એ મતદાર પણ નિરાશ થાય છે કે મારા વોટ નહીં આપવાથી પણ એ જીતી જ જવાનો છે એટલે મારે વોટ હવે નથી આપવો। આવું જ કંઈક કારણ કાલની ચૂંટણી બાદ દેખાઈ રહ્યું છે કે જ્યાં મતદાન થયું છે ત્યાં ખૂબ જ નીરસ મતદાન થયું છે। વડોદરા શહેરની વાત કરીએ તો ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 સીટો પર મતદાન થવાનું છે અને તેના પહેલાં જે રીતેની નીરસતા દેખાઈ રહી છે, કોઈ જગ્યા પર પણ ચૂંટણીની વાત થઈ રહી નથી। હા, જ્યાં વાત થઈ રહી છે ત્યાં પણ સ્પષ્ટ છે કે એમને મત ક્યાં આપવાનો છે, કેમ આપવાનો છે એની કોઈ જગ્યા પર ચર્ચા નથી। માત્ર અમુક મુદ્દાઓ છે કે આ મુદ્દાઓ પર તેમને મતદાન કરવાનું છે, પરંતુ મોટા ભાગના લોકો જે રીતે પહેલાં લોકસભાની ચૂંટણી આવે કે પછી કોઈ બી ચૂંટણી આવે તો જે રીતેની ચર્ચાઓ થતી હતી, ડિસ્કશનો થતી હતી, વાર્તાઓ થતી હતી, હવે એ બધું બંધ થઈ ગયું છે। મતદાતા મતદાનના દિવસે ગુપ્ત મતદાન અવશ્ય કરી દેશે, પરંતુ જે રોમાંચ પેદા થતો હતો, જે ઉત્સવનો માહોલ હતો, હવે એ ઉત્સવ ધીમે ધીમે ઓલવાઈ ગયો છે। આનું કારણ રાજકીય પાર્ટીઓ છે કે પછી નેતાઓ છે કે પછી મતદારો છે, આ તો વિચારવાનો વિષય છે, પરંતુ ચૂંટણી નીરસ થઈ ગઈ છે આ વાત કોઈ પણ નકારી શકે તેમ નથી। આપણે લોકશાહીનું આ મહાપર્વ આવી નીરસતાથી કદી ઉજવ્યું નથી, એટલે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આ લોકશાહીનું પર્વ છે, તમને મળેલ એક ખૂબ મોટું વરદાન છે કે તમે સરકાર બનાવી અને બગાડી શકો છો, તો આ તમારા મતનો
યોગ્ય જગ્યાએ ઇસ્તેમાલ જરૂરથી કરશો, મતદાન જરૂરથી